જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય મનીષ અને અત્યારે આપણે આવી પહોંચ્યા છે નડિયાદ ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં સુંદર મરીડા ગામમાં, જ્યાં માતાજી મેળી માતાનું મંદિર અને એનો શું મહિમા છે, શું આસ્થા છે અને શું એનો ઇતિહાસ છે તમને એક વિડીયોના માધ્યમથી જણાવીશ. તો ચાલો મંદિરમાં પ્રવેશ કરીશું. અને પગથિયાં આપણે મંદિરમાં આવ્યા અને દર્શન કર્યા પછી આ લોકો જે પોતું મારે છે અને શું રહસ્ય છે અને પોતું કેમ મારે છે એ બી આપણે જાણીશું. ઘણા લોકો પોતું બી મારે છે અને શું છે કોઈને પૂછીને આપણે જાણીશું. તો આ જે તમે પોતું મારો છો, કોઈ માનતા રાખેલી હોય છે એવું હોય છે? તો મતલબ માનતા રાખીને પછી આપણે અહીંયા પોતું મારે એટલે માનતા પોતે ભાઈ પોતું મારવાની બાધા રાખે એવું હોય છે ને? બરાબર છે. તો બેનના જણાવ્યા પ્રમાણે અહીંયા માનતા રાખીએ છીએ અને પછી કચરા પોતું કરીએ છીએ. તો એ માનતા એને બી પૂછી લે, બીજા ભાઈને પૂછીશું આપણે. આ તમે જે પોતું મારો છો અત્યારે, તો એનું શું કારણ છે? તો માનતા રાખીએ છીએ તો માનતા રાખીએ છીએ. તો મને જણાવજો ને આ વિડીયોના માધ્યમથી આપણે સાંભળ્યું કે અહીંયા જયારે માનતા રાખીએ છીએ બરાબર છે, તો પોતું રાખવાની માનતા રાખીએ છીએ, જયારે માનતા પૂરી થાય છે મતલબ કરીએ છીએ શું છે એમનો રહેશે જણાવો વિડીયોના માધ્યમથી. અહીંયા માતાજીને આપણે માનતા માની આપણે મનકામના આપણી પૂરી થાય છે અને કચરા પોતું કરીએ છીએ. એટલે મતલબ જે માનતા રાખું અહીંયા મારું જો કામ થઈ જશે, માતાજી કચરા પોતું કરી પછી આપણે માનતા પૂરી થાય છે પછી દરેક લોકો કચરા પોતું કરે છે બરાબર. એક સિમ્પલ માનતા છે, કોઈ નાળિયેર શ્રીફળ લાવવાની જરૂર નથી, ખાલી કચરા પોતું. હા, તો વિડીયોના માધ્યમથી અહીંયા માતાજીના મંદિરે આવો, તમે ખાલી પોતુની માનતા રાખો છો અને તમારું કામ થઈ જાય 100% લોકો પોતું મારે બરાબર. તો વિડીયોના માધ્યમથી જય માતાજી. જય માતાજી, જય મેળી. રાખે છે માનતા રાખે છે કેટલો શું હોય છે કચરા? એટલે આ ભાઈ છે એ એમ કે માતાજી મારું આટલું કામ થઈ જાય બરાબર છે, તો પછી હું તમારા પગથિયાં વારવા અને દર રવિવાર ભરવા આવીશ. બરાબર છે. તો તમે અહીંયા કોઈ મોટી માનતા કે શ્રીફળ છે તો કોઈ મીઠા લાવીશ એવું કોઈ જરૂર નથી, ખાલી તમે કચરા પોતની માનતા રાખો બી તમે માતાજી તમારું કામ કરી દેશે. હા બરાબર, એ રીતે છે. એ વત્તા તમારા મનની ઈચ્છા નારિયેળ લાવવું હોય, પેડા લાવવું હોય, ગુલાબનો હાર લાવવો હોય અને માતાજીને ધરાવો અને પહેરાવો થઈ જાય. પણ આ મેન વસ્તુ કોઈ જો કશું નથી, ખાલી કચરા પોતાની માનતા રાખે તો એનું કામ થઈ જાય. બરાબર, એવું માનતા ખાલી રાખો ને તમે તો તમારું કામ થઈ જાય. બરાબર, તમારી પાસે ખિસ્સામાં રૂપિયો ના હોય, માતાજીના દર્શન કરો બરાબર અને આ કચરા પોતું વારો તો તમારું કામ થઈ જાય, કમ્પ્લીટ થઈ જાય. આપણો ભરોસો ને વિશ્વાસ રાખે. બધા કચરા પોતું એના લીધે જ કરે છે. એનું જોયું કે શું છે ઉપરા છાપરી કરવાનું કારણ આ છે, એટલે કશું નથી, બાધા હોય છે ને. વિડીયો તમારી ઉતરે છે. જય માતાજી બોલો, જય મેલડી. ચાલો, મને તમારી પાસે કશું નથી, ખાલી કચરા પોતું કરી દેશો તો પણ તમારું કામ થઈ જતું હોય છે. તો જય માતાજી મિત્રો, જય મેલડીમાં ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.